સમસ્ત જમાતને ગંભીર દુઃખ સાથે જાણ કરવામાં આવે છે કે અમારા પ્રિય 49માં વંશ પરંપરાગત ઇમામ મૌલાના શાહ કરીમ અલ હુસૈની 4 ફેબ્રુઆરી 2025ના રોજ લિસ્બન, પોર્ટુગલમાં તેમના પરિવાર હૈજરીમાં શાંતિપૂર્વક ખુદાની કૃપામાં વિલીન થયા છે. મૌલાના શાહ કરીમના જીવન અને વારસાને સન્માન આપતા તેમણે માનવતા માટે ઉન્નત સેવાઓ માટે જાણીતા રહ્યા. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલાવી શકાશે નહીં. તેમણે નબળા અને પછાત વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વિકસાવી અને આગા ખાન યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સ્થાપના કરી. મૌલાના શાહ કરીમનું જીવન માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડતું નહોતું, પરંતુ તેઓ દયાળુ અને દાનશીલ નેતા હતા.